વ્યાસજી, ગમે તેટલી અલંકારિત વાણી હોય પણ એમાં જો ભગવાનનો વિમલ યશ નથી તો એમાં ભક્તોને આનંદ નથી આવતો. તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ જેવું હોય છે. એનાથી ઉલટું ભલે કોઈ સ્વર ન હોય, કંઠ ન હોય, શબ્દોના કોઈ જ્ઞાન ન હોય, પણ વિશુદ્ધ ભાવ હોય ને તો ઠાકોરજી એનાથી પ્રસન્ન થઈ જાય છે. આપણે ત્યાં તો વાર્તામાં રૂપા પોરિયાનો પ્રસંગ આવે ને. રૂપા પોરિયા એટલે દ્વારપાલ, રોજ શ્રીનાથજીની ચોકીદારી, ઠાકોરજીની ચોકીદારી કરે અને આખો દિવસ ગોવિંદ સ્વામી ને બધા અષ્ટસખા કીર્તન ગાતા હોય ને એ યાદ રહી જાય. પણ એવો બેસુરો કંઠ, અને રાતના ચોકીદારી કરતા કરતા ઠાકોરજી આગળ એવા બેસુરા અવાજમાં પદ ગાય તો ગોવિંદ સ્વામી જતા હતા ને એમણે જોયું કે આવું બેસુરું ગાય, એ આવું ઠાકોરજી આગળ ન ગવાય. ઠાકોરજી તો કલાનિધિ છે, સુંદર કલાથી ગાવું જોઈએ, ગાતો નહીં આજે. અને આજે ગાયું નહીં ને ચોકીદારી કરી સવારે ગુસાઈજી આરતી કરવા પધાર્યા ઠાકોરજીની, અને જ્યાં મંગળા આરતી કરવા જાય જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ થઈ ગયા છે. થયું બાબા આજે આ પોઢ્યા નથી ના, આજે આખી રાત નીંદ ના આવી. કેમ? આ પેલા રૂપાએ ગાયું નહીં, એ રોજ ગાતો તો મને નીંદ આવી જતી. પૂછું કેમ ન ગાયું રૂપા તે? મને તો ગોવિંદ સ્વામી ના પાડી એટલે ન ગાયું. ગોવિંદ સ્વામી કેમ ના પાડી? આ એવું બેસુરું ગાય ઠાકોરજીને શ્રમ પડે અને એટલે મેં ના પાડી. ઠાકોરજીને કહ્યું ગુસાઈજી કે બેસુરું ગાતો હતો એટલે ના કહી. ઠાકોરજી કે અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો, અને સાંભળતા સાંભળતા સુઈ જાઉં. આવા અમારા ઠાકોરજી, આવા વિમલ યશનું ગાન એ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. નિર્દોષ ભાવથી કરેલો પુકાર એ સાંભળીને પરમાત્મા વૈકુંઠ છોડીને ભક્ત સુધી આવી જાય છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી તમારા હૃદયમાં ભાગવત બિરાજે છે, જેનું મહાત્મ્ય તમે પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં લખી ચૂક્યા છો. બેસો સમાધિમાં અને દર્શન કરો ભાગવતના, અને ભીતર રહેલા ભાવની અભિવ્યક્તિ કરશો ને ત્યારે તમારા હૃદયમાં આનંદ પ્રગટ થશે. કારણ કે અભિવ્યક્તિ વગર પણ ભાવ અધૂરો છે. જ્યારે અભિવ્યક્ત થાય ને ત્યારે એની પૂર્ણતાનો અહેસાસ થતો હોય છે. અને સરસ્વતીમાં સ્નાન કરી નારદજી તો નારાયણ નારાયણ કરતા પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરી સમાધિમાં બિરાજ્યા છે. વ્યાસજી કહેવાય છે કે ગણપતિજી લખવા માટે બેઠા છે. ચર્ચાઓ ઘણી બધી કથાઓ કહેવામાં આવે. અને જ્યાં સમાધિમાં વ્યાસજી બિરાજમાન થયા અને ભાગવતના પ્રસંગો દેખાવા લાગ્યા. જો આપણે ત્યાં મંત્રો ઋષિઓ બનાવતા નથી. ઋષિ શબ્દનો અર્થ થાય ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેને ધ્યાનમાં મંત્રો દેખાય ને એને ઋષિ કહેવાય. આ ભાગવત એ સમાધિ ભાષા છે. મહાપ્રભુજી 3 ભાષા ભાગવતમાં માને છે. એક લૌકિક ભાષા, બીજી પરમત ભાષા અને ત્રીજી સમાધિ ભાષા. અને જે સમાધિ ભાષા છે એને પ્રમાણ રૂપ મહાપ્રભુજી માને છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. જે સમાધિમાં દર્શન કર્યું છે એ પ્રમાણ છે, એ વેદ રૂપ છે. એમ મહાપ્રભુજીએ પ્રમાણ રૂપે એને સ્વીકૃત કરાવી. અને જ્યાં સમાધિમાં બિરાજમાન થયા, મહાભારતમાં કુરુક્ષેત્રનું મેદાન દેખાવા લાગ્યું. યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે અને આખું મહાભારત કુરુક્ષેત્રનું મેદાન માનો વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા હાથ, કોઈના કપાયેલા પગ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. સમડી અને ગિદ્ધ જેવા પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા નીચે આવી મડદાઓના માંસના લોંદા ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. દૂર દૂર સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકો અનાથ થયા છે, એને રડવાની કિકિયારીઓ સંભળાઈ રહી છે. ન જોવું ગમે એવું દ્રશ્ય સર્જાયું છે. અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા મડદાઓને ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને એ દિશા તરફ દોડતો દુર્યોધન પાસે પહોંચે છે. જુએ તો લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન જ્યાં અશ્વત્થામાને જુએ, આંખમાં ચમક આવી ગઈ. મિત્ર, તું આવી ગયો? અરે તારી આવી દુર્દશા કોણે કરી? કહ્યું, ભીમે ગદાઓના પ્રહાર કરી મારી જંઘાઓને ધ્વસ્ત કરી નાખી છે. દુર્યોધનને એવું વરદાન હતું કે કોઈ એક એવી વાત સાંભળે કે સાંભળતાની સાથે હર્ષ અને શોક, આ બંને લાગણી એક સાથે જો એને થાય તો એનું મૃત્યુ થઈ જાય.
ત્યાં સુધી અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. અશ્વત્થામાને જોઈને એક આશાનું કિરણ ઉગ્યું. કહેવા લાગ્યો, દુર્યોધન મિત્ર, મારી પાસે બહુ સમય નથી, મારી અંતિમ ઈચ્છા પૂરી કર. અશ્વત્થામા કે, શું છે તારી અંતિમ ઈચ્છા? એમની હાથમાં હાથ મૂકીને વચન આપ. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ, બતાવો. અને ત્યારે દુર્યોધન કહે છે, મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. સામી છાતીએ લડવાની તાકાત નથી અશ્વત્થામાની, પણ વચન આપે છે, કાલે સવારે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન તો આપી દીધું, લડવું કઈ રીતે, મારવા કઈ રીતે? વિચાર કરતા કરતા થયું, છાવણીમાં રાત્રિના સમયે પાંડવો સૂતા હોય ત્યારે શિરચ્છેદ કરી અને મસ્તક લઈને આપું દુર્યોધન. ભગવાન જાણી ગયા. 5 પાંડવોને કહ્યું, ચાલો મારી સાથે યમુનાજીના તટ ઉપર, મારે તમારી જોડે મંત્રણા કરવી છે. 5 પાંડવ તો ગયા, પણ પાંડવોના યુવાન 5 પુત્રો પાંડવોની જગ્યાએ સૂતા છે. લુપાતો છુપાતો દુર્યોધનના વચનને નિભાવવા માટે અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. અંધારાનો સમય અને યુવાન પુત્રો બિલકુલ પાંડવો જેવા. થયું કે પાંડવો સૂતા છે. સૂતા પાંડવો પુત્રોના શિરચ્છેદ કરી પોટલામાં 5 મસ્તક બાંધી દોડ્યો અશ્વત્થામા. ભાગતા 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 સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી, પહોંચ્યો દુર્યોધન પાસે. દુર્યોધન, મેં મારું વચન નિભાવી દીધું, 5 પાંડવોના મસ્તક કાપીને લઈ આવ્યો. ચમક આવી દુર્યોધનના આંખમાં, જલ્દી બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં મસ્તકો ફેંક્યા અને દુર્યોધને જોયું કે અશ્વત્થામા તે આ શું કર્યું? આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, કોઈ શ્રાદ્ધ કરનારું ઘરમાં ન રહેવા દીધું. પાંડવોના મસ્તક લાવ્યો એ સાંભળી અને હર્ષ થયો, પુત્રોને જોઈને શોક થયો. દુર્યોધને ત્યાં જ પ્રાણોના ત્યાગ કરી દીધા. સવાર પડીને પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન છે. માની વેદના તો મા જ સમજી શકે. કદાચ બાળકો એ ન સમજી શકે એ અવસ્થામાં, એ સંજોગોમાં મા બનીને જ્યારે એ અવસ્થાને સમજો ત્યારે સમજમાં આવે. અને જ્યારે પ્રવેશ કરે છે, હે કૃષ્ણ પુકાર કરે છે. કારણ કે જ્યારે આવા વિપરીતતા દેખાય, આમાં ભગવાન સિવાય કોઈ કાંઈ કરી શકે એવું નથી. એટલે કૃષ્ણ શબ્દનો પુકાર કર્યો. ભાવે બતાવ્યો કે આ તો ક્ષત્રિયોના દીકરા છે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતું લડતું મરે તો સ્વર્ગ મળે, પણ સૂતું સૂતું મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થાય એટલે કૃષ્ણ નામનો પુકાર કર્યો. એક ભાવ એ બતાવ્યો, કૃષ્ણ શબ્દનો પુકાર એટલે કર્યો કે હજી જો પ્રાણ બચ્યા હોય અને કૃષ્ણ શબ્દ એના શરીરને અડી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અને પાંડવોને લઈને દોડતા ભગવાન આવે છે અને જોયું કે આ કોણ પાપી છે જેણે આવું દુષ્કૃત્ય કર્યું છે. નહીં છોડું. અર્જુને પ્રતિજ્ઞા કરી, એના મસ્તકને કાપીને એના માથે બેસીશ. પ્રભુએ રથની લગામ ખેંચી, પાછળ ઉભો છે અર્જુન, ગડગડ ગડગડ કરતો રથ દોડે છે. આગળ આગળ અશ્વત્થામા ભાગી રહ્યો છે અને પાછળ પાછળ ભગવાનનો રથ આવે છે. પકડ્યો છે કેશથી અશ્વત્થામાને. ભાગવત એમ લખે છે, બલિ ચડાવવા માટે જેમ કોઈ પશુને ઘસડતા ઘસડતા લાવવામાં આવે એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લાવી રહ્યા છે દ્રૌપદીના ચરણમાં ફેંકવા માટે. પણ આ તો ભાગવતની દ્રૌપદી છે. મહાભારતની દ્રૌપદી ને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતમાં ક્યાંક ઈર્ષા, ક્યાંક દ્વેષ, ક્યાંક અહંકાર દ્રૌપદીની ભીતર દેખાય છે. પણ ભાગવતનો અર્થ જ થાય બધાને ભક્ત રૂપે જ્યાં વર્ણિત કર્યા છે. દરેકની ભીતર જે ભક્તિ છે ને એ એંગલથી દરેક પાત્રોને પ્રગટ કર્યા છે. અને દ્રૌપદી આ દ્રશ્ય જોઈને બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. એશ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર કહે બ્રાહ્મણ ગમે તેવું પાપ કરે ને મૃત્યુદંડ ન અપાય. અને કેમ મારી શકાય?
એશ ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ હોય છે. દ્રોણાચાર્યના કેટલા ઉપકાર આપણા ઉપર છે. જે વિદ્યા પોતાના પુત્ર નથી શીખવાડી એ અર્જુન અને પાંડવોને આપી છે. ગુરુના ઋણમાંથી કેમ મુક્ત થઈ શકાય? અને સૌથી મહત્વની વાત, આ પણ કોઈ માનો દીકરો છે. મારા બાળકો ગયા ને જે દુઃખ અનુભવ હું કરી રહી છું, એવું દુઃખ હું બીજી કોઈ માને ન આપી શકું. પણ શાસ્ત્ર કહે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. અને કહેવાય કે બ્રાહ્મણને મૃત્યુ દંડ ન અપાય. કરવું શું? નથી મરાતો, નથી છોડાતો. ભગવાન પાસે આવ્યા, ભગવાને ઉપાય બતાવ્યો. બ્રાહ્મણનું અપમાન જ બ્રાહ્મણનું મૃત્યુ છે. અને અપમાનિત કરી અને મુક્ત કરી દો. અને અપમાનિત કર્યો, કેશ મર્દન કર્યું, મણી કાઢી લીધો. કારણ કે અશ્વત્થામા ચિરંજીવીઓમાં છે. આપણે ત્યાં 8 ચિરંજીવી એમ માનવામાં આવે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરંજીવીન, અને 8મા માર્કંડે ઋષિ. એટલે જો આજે વલ્લભકુના જન્મદિવસ આદિ હોય ત્યારે માર્કંડે પૂજા કરવામાં આવે. એ માર્કંડે પૂજા શું છે? આ અષ્ટ ચિરંજીવીઓની પૂજન કરવામાં આવે, જેથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય. એટલે આ માર્કંડે પૂજાનો ક્રમ છે. મહાભારતના યુદ્ધમાં તમે જુઓ ને તો તમે જોવા જાઓ તો કૌરવ સેનામાં ગણતરી કરવા જાઓ તો લાગે જ નહીં કે પાંડવ જીતવાના છે. સામે કેવા અશ્વત્થામા, કૃપાચાર્ય, એ પણ ચિરંજીવી. દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે, અને ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. આવા તો ચિરંજીવીઓ સામે છે, છતાંય હાર્યા. કેમ? કારણ કે બધા બળવાન હતા, પણ કૃષ્ણ સાથે નહોતો. પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે સેના દુર્યોધન લઈ ગયો અને કૃષ્ણ અર્જુનને મળ્યા. કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનિતિર. જ્યાં કૃષ્ણ છે ત્યાં. એટલે એટલા માટે વૈષ્ણવો, તમારી સાથે કેટલું ટોળું ભેગું છે એ આજુબાજુ ન જોતા, ભગવાન બાજુમાં છે કે નહીં એ વારે ઘડીએ ચકાસતા રહેજો. પ્રભુ મારી સાથે છે કે નહીં. કારણ ટોળો વિજય નથી અપાવતો, ભગવાનની શરણાગતિ વિજય આપે છે, ભગવાનનો સાથ વિજય આપે છે, ભગવાનનો આશીર્વાદ વિજય અપાવે છે. પાંડવો સાથે ભગવાનના આશીર્વાદ છે, કારણ કે ત્યાં ધર્મ છે. અહીંયા અશ્વત્થામાને મુક્ત કર્યો છે. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું આ પાંડવોને. વિચાર કર્યો શું કરું, અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. અને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને વિચાર કરવા લાગ્યા અશ્વત્થામા, કોને મારું? આ અમોઘ બાણ જે ક્યારે ખાલી નહીં જાય. કૃષ્ણ તરફ છોડું, યુધિષ્ઠિર તરફ છોડું, ભીમ તરફ છોડું, અર્જુન તરફ છોડું, કોને મારું? અને જ્યારે મનમાં પાપ પ્રવેશે ને પછી માણસના વિચારોનું સ્તર છેક નીચે જતા પણ અટકતું નથી. કેવા સ્તરે માણસ જતો રહે એ પછી પોતાની જાતને રોકી શકતો નથી. અને વિચાર કરતા કરતા બ્રાહ્મણનો દીકરો, દ્રોણાચાર્યનો પુત્ર, આવો વિદ્વાન અશ્વત્થામા વિચાર કરે છે, ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે, અને જો એ ગર્ભનો નાશ કરી નાખું તો પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી જે જન્મ્યો એ નથી એને મારવાનો વિચાર અશ્વત્થામાને આવ્યો. બ્રહ્માસ્ત્ર લઈ અને તાક્યું છે તીર ઉત્તરાના ગર્ભ તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ ઉત્તરા ગભરાવા લાગી. જાણે મારું ગર્ભ બળી જશે, મને મારી ચિંતા નથી, પાંડવ કુળનું અંતિમ બીજ મારી કુખમાં છે, એ સમાપ્ત ન થઈ જાય મને એની ચિંતા છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તોદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા પુકાર કરે છે. વિચાર થયો કોને મદદમાં બોલાવું. ઉત્તરા પરણીને આવી ને ત્યારે દ્રૌપદીએ સ્વાગત કર્યું કે આવ બેટા, તું પહેલી વાર ઘરમાં ઉંમરો ઓળંગી રહી છું, તું અમારા ઘરમાં તો આવી રહી છું, પણ પહેલા પગે કોને લાગીશ તું? ત્યારે ઉત્તરાએ કહ્યું, જે મોટા હોય એને પહેલા પગે લગા. હા તો બતાવો બેટા, આપણા ઘરમાં મોટું કોણ?
અરે મોટા આપણે ત્યાં યુધિષ્ઠિરજી છે, ભીમ છે, અર્જુન છે, આ બધા મોટા જ છે મારા માટે તો વડીલો જ છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા મોટાઓને મેં જોઈ લીધા છે. જ્યારે દ્યુત ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓ મસ્તક ઝુકાવીને બેઠા હતા. બેટા જીવનમાં કોઈ વિપત્તિ આવે ને તો આ સમર્થ લોકોના ચરણે ન પડતી પોકાર કરજે, કૃષ્ણનો બચાવનારો એ જ એકમાત્ર છે. અને આ વાત જ્યારે ઉત્તરાને યાદ આવે છે ત્યારે કૃષ્ણના નામનો પોકાર કરે છે, પાહી પાહી મહા. કારણ કે બચાવી શકે ને એને જ બોલાવાય, આવીને આશ્વાસન આપે એ શું કામના. મોટા ભાગે આપણે એવા લોકોના શરણે જઈએ છે જે આશ્વાસનથી વધારે કાંઈ કરી શકે એમ નથી હોતા. બચાવવાનું સામર્થ્ય તો કેવલ ને કેવલ ઈશ્વરમાં છે. અને જ્યારે પ્રભુના નામનો પુકાર કરે છે ત્યારે પરમાત્મા અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. સુદર્શન લઈને ચારે બાજુ ગર્ભની રક્ષા પરમાત્મા સ્વયં કરી રહ્યા છે. અને ગર્ભમાં રહેલું આ બાળક જન્મ્યું નથી એના પહેલા ભગવત દર્શન કરી રહ્યું છે. હજી આંખે ખુલવી ન હોય અને ત્યારે ભગવાનના દર્શન થઈ જાય, આનાથી મોટું સૌભાગ્ય શું હોય. હજી કાન ફૂટ્યા ન હોય, ઈંડામાંથી બહાર નીકળ્યું હોય અને ત્યારે કર્ણમાં કથારૂપ કૃષ્ણ મળી જાય એવા સુખદેવજી, અને આંખ ખુલી ન હોય એના પહેલા ભગવત દર્શન થાય એવા પરીક્ષિત. અને આ બંને જ્યારે ભાગવતને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરતા હોય ત્યારે અધ્યાત્મની કેવી ઊંચાઈની વાત હશે. ચારે બાજુ જુએ છે કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે. પ્રભુએ રક્ષા કરી. અને જ્યારે પ્રભુએ બાળકનો જન્મ થઈ ગયો, સ્વસ્થ બાળક છે, એમ તો કે મરી ગયું તું ને ભગવાને જીવિત કર્યું. એટલે કે ગર્ભમાં મરેલાને જીવિત કરે તો મરવાની ક્ષણે ભગવાન એને અમર કરી દે, એમાં શું આશ્ચર્ય છે. કારણ કે જ્યારે ગર્ભમાં જન્મનો સમય હતો ત્યારે મરી ગયેલા ને એને જન્મ આપ્યો, તો ભગવાન મૃત્યુ પણ બગડવા નથી દેતો. જે જીવ એમ માને કે પ્રભુ કૃપાથી બધું મળ્યું છે, પ્રભુ એ ભક્તનો ક્યારે નાશ નથી થવા દેતો. અરે એના સંસારને પણ સુરક્ષા ભગવાન કરે છે, એના ભાવની તો રક્ષા કરે છે. ભગવાનની ભક્તિ કરનારમાં ભગવાન એના વંશજોની પણ રક્ષા કરતો હોય છે. નહીં તો પરીક્ષિતે ક્યાં કઈ પુણ્ય કર્યું છે, કયું એવું સત્કર્મ કર્યું છે, પણ ભક્તનો વંશ છે. જે જીવ ભગવાનના શરણમાં જાય ને, મેં પહેલા જ કહ્યું, પૂર્વજોનો ઉદ્ધાર થાય અને સંતતિની પણ રક્ષા થાય છે. એટલે પરીક્ષિત મહારાજ પણ દશમ સ્કંદમાં યાદ કરે છે આ બધું. પિતા મહામે સમરે મરંજય દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવા. મારા પૂર્વજો ઉપર પરમાત્માની કેવી કૃપા હતી. અને એટલા માટે ભક્તોએ ક્યારે પણ પોતાના વડીલોનું વિસ્મરણ નહીં કરવું. કારણ કે એમની આપણા પુરુષાર્થથી આપણે સુખી નથી, વડીલોના પુણ્યથી આપણે સુખી છીએ. આપણા પર જે ઠાકોરજીની કૃપા છે એની પાછળ આપણા વડીલોએ ફેરવેલી માળા છે, એમણે વડીલોએ કરેલા સત્કર્મો છે, એને કારણે ઠાકોરજી આપણી જોડે ઊભા છે. ભક્તોએ વડીલોનું સ્મરણ કરવું જોઈએ હંમેશા, કારણ કે એ બધા ભક્તો છે, એણે કરેલા પુણ્યો આપણે ભોગવી રહ્યા છીએ. અહીંયા પરીક્ષિતનો જન્મ થયો, ભગવાનને થયું કે હવે હું દ્વારિકા પાછો જાઉં. રજા માંગવે છે, બધા રોકવાનો પ્રયાસ કરે છે કે પ્રભુ આપના વગર અમે કેમ રહીશું. એના કરતા તો દુઃખ સારું હતું કે દુઃખમાં આપ અમારી જોડે હતા ને હવે અમને છોડીને જાઓ છો. પ્રભુ કે ના, આટલા સમયથી હું અહીંયા છું, દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે મને પરવાનગી આપો, હવે હું રવાના થાઉં. અને ભગવાન રથ ઉપર જ્યાં સવાર થવા જ જાય છે એટલામાં દૂર એક શ્વેત સાડી પહેરીને કોઈ સ્ત્રી આવતી દેખાઈ. ધીમે પગલે નિકટ આવતા ખબર પડી કે આ તો કુંતા ફૈબા છે, કુંતાજી છે. કુંતાજી નિકટ આવ્યા અને ધીમે રહીને પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા અને પ્રભુ બે ડગલા પાછળ ખસી ગયા. અરે ફૈબા, આ શું કરો છો? અને બે હાથ જોડીને કુંતાજી બોલ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ
ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. આપને નમસ્કાર છે. અરે આ તો ઉલટું કરો છો ભાઈ. માં, માસી અને ફોઈ આ તો ત્રણે સમાન આદરણીય કહેવાય. મારે તમને પગે લાગવું જોઈએ, તમે મને નમસ્કાર કરો છો. પ્રભુ, નાટક કરવાનું હવે બંધ કરી દો. હું આપને ઓળખી ગઈ છું. અરે આપ મને ઓળખો જ છો ને? ના, સાચો પરિચય હવે થયો. આપ તો આદિ પુરુષ છો. અરે આદિ પુરુષ તો બ્રહ્માજી છે. હું બ્રહ્મા છું. પ્રકૃતિ પરમ. બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. આપ તો પ્રકૃતિને પર છો. અને એટલા માટે જ વિષ્ણુની ઉપાસના થાય, મહાદેવજીની ઉપાસના થાય, પણ બ્રહ્માજીની જલ્દી ઉપાસના નથી થતી હોતી. કારણ કે વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટી છે, બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે. કારણ કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ શાશ્વત છે, શિવ શાશ્વત છે, બ્રહ્માજી શાશ્વત નથી. કારણ કે જ્યારે પ્રલય થાય ને ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય છે. અને જ્યારે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પુનઃ પ્રગટ થાય છે. એટલે શાશ્વત ન હોવાને કારણે એમને જીવકોટીમાં મનાય છે. પ્રકૃતે પરમ. આપ તો પ્રકૃતિને પર છો. બ્રહ્માજી પ્રકૃતિને આધીન છે. આપ તો ઘટઘટની જાણનારા છો. જેમ એક અબૂધ વ્યક્તિ કોઈ નાટક જોતા જોતા અને ત્યાં કોઈ કરુણ દ્રશ્યને જોઈને રડવા લાગે અને સાચું માનવા લાગે, અને કોઈ સારા દ્રશ્યોને જોઈને પોતાને સુખનો અનુભવ થવા લાગે, એમ પ્રભુ આપ પણ એવા નાટક કરો છો ને કે અમે આપના નાટકને જોઈ આપને સાધારણ મનુષ્ય માની લઈએ છીએ. પણ આપ તો અનાદિ છો, ઈશ્વર છો. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા કરતા, અદ્ભુત સ્તુતિ છે કુંતાજીની. એક ભક્ત પોતાનો ભાવ પ્રભુ આગળ કઈ રીતે અભિવ્યક્ત કરે છે. કારણ કે બ્રહ્માજી, આ કુંતાજી જાણે છે કે આ કોઈ સાધારણ નથી, અને એટલે પ્રભુની કૃપાને યાદ કરી રહ્યા છે. પ્રભુ સામે ઉભા રહીને જ્યારે જ્યારે પ્રભુ પાસે તમે જાઓ ને ત્યારે પ્રભુએ શું નથી આપ્યું એના માટે રડવા કરતા શું શું આપ્યું છે એના માટેનો આભાર માનો. કારણ કે 99 વસ્તુ ભગવાને આપી છે. ક્યાંક એકાદ વસ્તુ ન મળે, આપણે ન મળેલી વસ્તુનો ભાર અને અફસોસ લઈને પ્રભુ આગળ જતા હોઈએ છીએ. અરે અફસોસ લઈને ન જાઓ, આભાર માનવા માટે જાઓ કે પ્રભુ તે ક્યાં ક્યાંથી. ઘણી વાર એવા સંજોગો જીવનમાં આવ્યા, હવે ફસાઈ ગયા, હવે બધું ખતમ, હવે કેમે કરીને નહીં બચી શકીએ, હવે તો બધું સમાપ્ત. પણ છતાંય ઠાકોરજીએ કોઈ ને કોઈ રીતે આપણને કાઢી લીધા. પ્રભુ કહેતો નથી પણ કરે છે. માણસ કહે બહુ છે અને કરતો નથી. જીવ અને ભગવાનમાં આ જ ફરક છે. પ્રભુ આપે વિશાળ મહાજ્ઞ, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી રક્ષા કરી સ્તુતિ કરતા યાદ કરે છે. એ વિશ્વાળા ભોજનથી બચાવ્યા, એ લાક્ષાગ્રહમાં બળતા અમને બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમારી રક્ષા કરી છે. એક એક પ્રભુના ઉપકારોનું સ્મરણ કુંતાજી કરી પ્રભુનો આભાર માની રહ્યા છે. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. હું દેખું વારે વારે રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી. એક એક ઘટનાઓને યાદ કરજો. તમારા જીવનમાં જે જે આવી ઘટના બની હોય, પ્રભુએ અહીંયા મને બચાવ્યો, પ્રભુએ અહીંયા મને બચાવ્યો, પ્રભુ અહીંયાથી મને ઉગાર્યો. 4-5 ઘટનાઓ તો આપણને યાદ હોય છે કે અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, આ દુઃખથી કાઢ્યા, આ દુઃખથી બચાવ્યા. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું
મન નિજ પદ માહે સ્થાપ્યું રે ઓ શ્રીજી બાવા ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા માણસ અને ભગવાનમાં એ જ ફરક છે. માણસ થોડું આપે ને ઘણી વાર યાદ અપાવે. ભગવાન ઘણું આપે પણ એકે વાર યાદ ન અપાવે કે મેં તને આપ્યું છે. સુદામા આવે તાંદુલ ખાય પરમાત્મા, અને કુબેરનો વૈભવ પરમાત્મા આપી દે, પણ સુદામાને એકે વાર કહે નહીં કે મેં તને આટલું આપ્યું છે. સુદામાને તો એમ થાય કે હું જમાડીને જઉં છું, પણ ભગવાને એને કુબેરના વૈભવ લખી દીધા. ઓ પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, પ્રભુ તુજ જેવું સુખદાયી. પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, હે નથી ક્યાંય વિશ્વની માહી રે ઓ શ્રીજી બાવા ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ, આપ આપશો? અરે ભઈબા, આપે યાચના થોડી કરવાની હોય, આપે તો આજ્ઞા કરવાની હોય. મને શંકા છે કે હું માંગીશ તો તમે નહીં આપો. અરે ભઈબા, આવું હોતું હશે, તમે કહેશો એ ચોક્કસ કરીશ. અને કુંતાજીએ કહ્યું વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. ઠાકોરજી હાથ પાછો ખેંચી લીધો. અરે આવું કઈ માંગતું હશે ભઈબા? કુંતાજીએ કહ્યું મારા જીવનના પથને, રસ્તાને ડગલે ને પગલે સંકટોથી ભરી દો. કારણ કે પ્રભુ સુખ આવ્યું તો આપ જવાની વાત કરો છો, આના કરતા તો દુઃખ સારું હતું. પ્રતિ વખતે, દરેક વખતે જ્યારે જ્યારે સંકટ આવ્યું આપ અમારી સાથે ઊભા રહ્યા, અને એટલા માટે હવે મને સંકટ ગમવા લાગ્યું છે. કારણ કે સુખ આવે તો છોડીને જવાની વાત કરો છો. અરે આપની બાદ બાકી કરીને મળેલું સુખ એ મારા માટે સૌથી મોટું દુઃખ છે. જેમાં આપ ન હો એમાં સુખ શું કામનું? બધી જ સુવિધા અને સગવડતા હોય પણ પ્રભુનું વિસ્મરણ હોય તો એ સુખ સુખ નથી, અમારા માટે સૌથી મોટો સંકટનો કાળ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. આપને ભૂલીએ એનાથી મોટો દુઃખનો કાળ બીજો કોઈ નથી. એના કરતા તો સંકટ સારા છે, કારણ કે સંકટમાં આપનો સાથ રહે છે, હંમેશા આપની હૂંફ રહે છે. અને પ્રભુ અમે સાધારણ જીવો, આ સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને સુખ આવે છે ને તો સંસાર વધી જાય છે. દૂર દૂરના સગા, અમારા તો બહુ નજીકના સગા, અમારા તો સાવ નિકટનો, અમારો તો સીધો સંબંધ, ઉલટાનું લૌકિક વધી જાય છે. અને લૌકિક છોડવાની તાકાત અમારામાં નથી. અને પ્રભુ એટલે જ તો દુઃખ માંગુ છું, કારણ કે સુખમાં સંસાર વધે છે પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે, એટલે અમારે છોડવાની ચિંતા જ નહીં. પ્રભુ અમે આપના વગર કોઈ સુખ માણવા ઈચ્છતા નથી, કારણ કે દરેક દુઃખ સમયે કોઈ હતું ન હતું, આપ અમારી જોડે હતા. જોજો જ્યારે દુઃખ આવશે ને કોઈ ને કોઈ રૂપે ભગવાન તમારી સાથે આવશે. બસ આપણી આંખની કમી હોય છે કે એને જોઈ શકતા નથી. આપણે મદદ કરનારો હાથ દેખાય પણ ભૂલી જઈએ એ હાથ લાંબો કરવાનો વિચાર એને આપ્યો પણ. પ્રભુ ક્યારેય કોઈ આંખનો ઉપયોગ કરે, કોઈ જીભનો ઉપયોગ કરે, કોઈ પગનો ઉપયોગ કરે, કોઈની બુદ્ધિનો ઉપયોગ કરે, પણ કોઈ ને કોઈ રૂપે ભગવાન આવીને આપણી મદદે ઊભો રહી જાય છે. આપણને વ્યક્તિઓ દેખાય છે પણ વ્યક્તિઓમાં કામ કરનારો ઈશ્વર નથી દેખાતો. સાચો ઉપકારી તો એ જ છે કે જે ભીતર બેસીને આપણા માટે કોઈને દોડાવે છે, કોઈને બોલાવે છે, કોઈની પાસે કામ કરાવી લે છે. પ્રભુ આપના એક એક ઉપકારોને યાદ કરીએ છીએ.
દેવલોક તણું હિત મારું તમે કરતા ન્યારું ન્યારું દેવલોક તણું હિત મારું તમે કરતા ન્યારું ન્યારું શું શું તે હું રે સંભારું રે ઓ શ્રીજી બાવા ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી કુંતાજી કહેને લગી, બે હાથ જોડીને એક વાત કરું છું પ્રભુ, દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું, પાંડુ છું, વૃષ્ણિ છું. મારા સસરા પક્ષમાં, મારા પિયર પક્ષમાં, અને મારું ત્રીજું બંધન આપની સાથે છે. પ્રભુ એક કામ કરો, બંને હાથમાં ખુલ્લી ખડગ લઈ લો અને બંને હાથથી ખુલ્લી ખડગથી મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે સાચો સંબંધી તો એ જ છે, બાકી તો બધા સ્વાર્થના સંબંધ છે. અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે?